નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, ગુડ મોર્નિંગ. ઈ લર્નિંગ એજ્યુકેશનના માધ્યમથી શ્રી એસએન શાળા પરિવાર તરફથી હું પરમાર મહેશભાઈ આપ સૌનું હાર્દિક સ્વાગત કરું છું. હવે ઈ લર્નિંગના માધ્યમથી આગળ વધતા આપણે અગાઉના વિડીયોમાં પ્રકરણ 5 ગરીબી, જે 10 માર્ક્સ ઉપયોગી આપણું પ્રકરણ છે બોર્ડની એક્ઝામ માટે, જેમાં આપણે પ્રથમ પ્રશ્નની શરૂઆત કરી. ગરીબી એટલે શું, ગરીબીના નિર્દેશકો એટલે કે ઘટકો સમજાવો, એવો 5 માર્ક્સનો પ્રશ્ન. તેમાં તમને ગરીબીનો અર્થ, એનો ખ્યાલ અને પ્રથમ 5 નિર્દેશકો વિશેની સમજૂતી આપી. હવેના વિડીયોમાં આપણે ગરીબીના નિર્દેશકો 6 થી લઈને 11ની અહીંયા આપણે ચર્ચા કરીશું, જેના વિશે હું તમને શીખવાડીશ અને તેની માહિતી આપીશ. તો હવે આપણે જોઈએ છે ગરીબીના નિર્દેશકો. ઓકે, તો 6થા નંબરથી આપણે જોઈએ છે શૌચાલયની સુવિધા. 7મો નિર્દેશક છે રહેઠાણ. 8મો નિર્દેશક વીજળીનો વપરાશ. 9મો છે શિક્ષણ. 10મો આવકની અસમાન વહેંચણી. અને 11મો નિર્દેશક બેરોજગારીનો ઊંચો દર. ઓકે, 6 થી લઈને 11 નિર્દેશકો આ રીતે છે. હવે તેમાં આપણે 6થા નિર્દેશકની વાત કરીએ છીએ. ગરીબીના નિર્દેશકો એટલે કે ઘટકો, એના માપદંડો, ગરીબી માપવા માટેના. 6થો નિર્દેશક છે વિદ્યાર્થી મિત્રો શૌચાલયની સુવિધા. હવે એમાં આપણે 2 પોઈન્ટ લખવાના છે. આંકડાકીય માહિતી આવતો હોય એવા સ્વરૂપના પોઈન્ટ છે. સૌ પ્રથમ એમાં લખો છો 2011ની વસ્તી ગણતરી મુજબ કુલ વસ્તીના લગભગ 70% વસ્તી ગ્રામ્ય વિસ્તારોમાં ગંદા વસવાટોમાં વસવાટ કરે છે. કેટલા ટકા? કુલ વસ્તીનો 70% ભાગ ગ્રામીણ એરિયાઓમાં વસવાટ કરે છે, જ્યાં સ્વચ્છતા અને સગવડતાનો અભાવ જોવા મળે છે. ઓકે, અને શૌચાલય માટે ગ્રામીણ એરિયાઓમાં રહેતી, અંતરિયાળ દુર્ગમ એરિયાઓમાં રહેતી વસ્તી તે શૌચક્રિયા માટે ખુલ્લામાં ગમે તે જગ્યાએ જતા હોય છે, જે પોતાના આરોગ્ય માટે એક હાનિકારક વસ્તુ છે. એટલે જ્યાં સ્વચ્છતાના અભાવે પાણીજન્ય અને ચેપી રોગોનો ભોગ બનવું પડતું હોય છે. 2011ની વસ્તી ગણતરીના એક સર્વે મુજબ 70% વસ્તી આજે પણ તમે જુઓ તો કે ગ્રામીણ એરિયાઓમાં ગંદા વસવાટોમાં વસે છે. ઓકે, પહેલો પોઈન્ટ આ નોંધવાનો છે, સમજવાનો છે. અને બીજો પોઈન્ટ 66 તમે જુઓ કે 66% વસ્તી પોતાના મકાનમાં જ શૌચાલયની સુવિધા મેળવે છે. કેટલા ટકા વસ્તી? 66% વસ્તી સુવિધા પોતાના મકાનમાં જ શૌચાલયની સગવડતા મેળવે છે. અને બાકી જે ભાગ રહે છે તે વસ્તી ખુલ્લામાં શૌચ માટે જતી હોય છે, જેના અંતર્ગત આપ જાણો છો કે અત્યારે હાલ ભારત સરકાર સ્વચ્છતા મિશન અંતર્ગત લોકોમાં કેટલી જાગૃતિ ફેલાવવા માટેના પ્રયત્નો કરે છે. દરેક વ્યક્તિના ઘરે શૌચાલય હોવું જોઈએ તેના વિશે સમજાવે છે અને લોકોને એના માટેનું જ્ઞાન આપે છે. જાહેરાતોના માધ્યમથી, અન્ય વિકલ્પોથી લોકોને શૌચાલયની શું મહત્વતા છે તે સમજાવે છે.
તો જે ગરીબી માટે એક માપદંડ ગણી શકાય કે માત્ર ખોરાક, કપડાં, પૈસાના અભાવે જ વ્યક્તિ ગરીબ નથી કહેવાતો, પણ આવા માધ્યમોથી પણ ગરીબીને માપી શકાય છે. 66% પરિવારના ઘર શૌચાલયની સગવડતા છે. ઓકે, હેતુલક્ષી પ્રશ્ન માટે યાદ રાખો છો. ગરીબીનો એવો આ માપદંડ જે સ્વચ્છતાને લગતો માપદંડ છે. ઓકે, ત્યારબાદ 7મો માપદંડ છે રહેઠાણ. તો મિત્રો આપ જાણો છો કે રહેઠાણની સગવડતા દરેક વ્યક્તિ માટે આવશ્યક છે, જરૂરી છે. આપણા જીવનમાં રહેઠાણનું કેટલું મહત્ત્વ છે આજે આપણે સૌ જાણીએ છીએ. એટલે રહેઠાણ પણ ગરીબી માપવા માટે ધ્યાનમાં લેવાતી બાબત છે. તેમાં પહેલા જ પોઈન્ટ લખવાનું છે, રહેઠાણ એ માનવીની પ્રાથમિક જરૂરિયાત છે. ભારત જેવા વિકાસશીલ દેશમાં રહેઠાણની તંગી છે. સ્વચ્છ, સાફ સુથરા અને સુવિધાજન્ય આવાસોનો અભાવ છે. બરાબર, આજે પણ ઘણી બધી વસ્તી તમે જુઓ છો કે જે ગમે ત્યાં રોડ રસ્તા ઉપર, ફૂટપાથ ઉપર કે ગમે તેવી જગ્યાએ તે લોકો પોતે રહેઠાણ કરતા હોય છે. શું? સાફ સુથરા સ્વચ્છ આવાસોની તંગીના કારણે આજે લોકો તે મુસીબતનો પણ સામનો કરે છે. તેમાં લખવાનું છે, ભારતમાં પૂરતી સગવડતાવાળા મકાનોની તંગી છે અને મોટાભાગના મકાનો એક રૂમની સગવડતાવાળા છે. એક જ રૂમ હોય એ એમનું મકાન. ઓકે, અને એમાં આખું પરિવાર 5 સભ્યોથી 4 સભ્યોથી 5 સભ્યોનું પરિવાર એક જ નાની એવી રૂમમાં વસવાટ કરતા હોય છે. ઓકે, ત્યાર પછી લખો છો, ભારતમાં 60% લોકો, ઓકે, ભારતમાં 60 કરોડ લોકો બિન આરોગ્યપ્રદ અથવા જીવન જીવવા માટે જે યોગ્ય સગવડતાવાળા મકાનો હોવા જોઈએ તેના અભાવમાં તે લોકો જીવે છે અને જે ગરીબીનો એક માપદંડ ગણી શકાય. તો મિત્રો આપ જાણો છો કે રહેઠાણની સગવડ આપણા માટે કેટલી મહત્ત્વની છે. ઓકે, 60 કરોડ લોકો આજે પણ દેશની અંદર રહેવા યોગ્ય મકાનો નથી તેવા મકાનોમાં પોતે વસવાટ કરે છે, જ્યાં પાણી, લાઇટ, શૌચાલય, પૂરતી હવા ઉજાસવાળા ઓરડા, ઓકે, આ બધી સગવડતાઓ વગર એ લોકો જીવન પોતે વ્યતીત કરે છે. અને આજે આપણે મુંબઈ જેવા શહેરની પરિસ્થિતિથી તમે લોકો વાકેફ છો કે જે 1.5 કરોડથી ઉપર ધરાવતી વસ્તીવાળા શહેરો છે. ત્યાં લોકો માટે એક મકાન એ સ્વપ્ન કહેવાય છે. અને આપણા ગુજરાતની અંદર અમદાવાદ જેવા શહેરોમાં પણ આપ જુઓ છો કે અતિવસ્તીથી ઉભરાતા શહેરો જ્યાં એક સામાન્ય આવક ધરાવતી વ્યક્તિએ પોતાનું સાફ સુથરું સ્વચ્છ આવાસ એક સ્વપ્ન ગણાય છે. તો ગરીબી માટે આ માપદંડને પણ આપણે ધ્યાનમાં લઈએ છીએ. રહેઠાણથી પણ વ્યક્તિ ગરીબીની પરિસ્થિતિમાં છે તે માપી શકાય છે. 8મો મુદ્દો છે વીજળીનો વપરાશ. ઓકે, વીજળી એટલે કે લાઇટ દરેક વ્યક્તિના ઘર સુધી આવશ્યક સગવડ છે. આજે તમે કલ્પના કરી શકો છો કે 1 થી 2 મિનિટ કે તેથી વધુ સમય માટે જો લાઇટ જાય છે તો આપણા સૌની પરિસ્થિતિ શું હોય છે એ આપણે સૌ જાણીએ છીએ. આજે પણ મિત્રો કેટલાય ટકા લોકો એવા છે કે જે પોતાના ઘરે હજુ વીજળીનો એક બલ્બ પણ જગ્યો નથી અને વીજળીની સગવડતા વગર પોતે રહે છે આ આધુનિક યુગમાં, 21મી સદીના યુગમાં. તો તે રીતે પણ તેની ગરીબી કેવી છે એનો માપદંડ મેળવી શકાય છે. તેમાં પહેલા પોઈન્ટમાં લખવાનું છે, કોઈ પણ દેશના આર્થિક વિકાસને અસર કરનારું એક મહત્વનું પરિબળ વીજળીની સગવડ છે. એનું કેટલું મહત્ત્વ છે એ આપણે બધા જ જાણીએ છીએ. વીજળી ન હોવી, તેના વગરનું જીવન જીવવું, તે આપણે એક કલ્પના તમે કરો 1 સેકન્ડ 2 સેકન્ડ માટે તો પણ તમે સમજો છો કે કેટલી મુસીબત હોય છે. બીજા પોઈન્ટમાં લખવાનું છે, દેશમાં ઉત્પાદન વધારવા તેમજ લોકોની જીવનની ગુણવત્તા સુધારવા વીજળીની સગવડ ખૂબ જ મહત્ત્વની છે અને ભારતમાં વીજળીનો મોટો વપરાશ કરતો એક ઉત્પાદક ભારત દેશ છે. ઓકે, અને આમ છતાં વધુ વસ્તી અને ઓછી માથાદીઠ આવક હોવાથી
માથાદીઠ વીજળીનો વપરાશ ખૂબ જ ઓછો છે. ઓકે, તો વીજળીની સગવડતા વગર વ્યક્તિએ પોતાનું જીવન વ્યતીત કરવું, જીવન જીવવું એ અઘરું છે. અને તેના માધ્યમથી પણ આપણે તેની ગરીબી વિશેનો ખ્યાલ, તેનો માપદંડ મેળવી શકીએ. આજે જે ઝૂંપડપટ્ટી અને ગંદી ચાલ વિસ્તારની અંદર જે લોકો વસે છે, તો આજે ત્યાં લાઇટની સગવડતાઓ હજુ પણ પૂરતી માત્રામાં નથી, અને તેથી પણ તેની ગરીબી આપણે માપી શકીએ છીએ. ઓકે, તો ગરીબી માપવા માટેનો આ માપદંડ પણ આપણે ધ્યાનમાં લઈએ છીએ. ત્યાર પછી આવશે શિક્ષણ. શિક્ષણ એ જીવનની એક અગત્યની, જીવન વિકાસ માટે, વ્યક્તિએ સારું ઉમદા જીવન જીવવા માટેની એક અગત્યની બાબત છે. ઓકે, શિક્ષણ થકી વ્યક્તિ આગળ વધી શકે છે. શિક્ષણ થકી વ્યક્તિ પોતાનું જીવન ઉમદા બનાવી શકે છે. તો તેના માધ્યમથી પણ ગરીબી માપી શકાય છે. ઓકે, તેમાં 4 પોઈન્ટ લખવાના છે. હેતુલક્ષી પ્રશ્ન એમાં આવે છે મિત્રો. પહેલા પોઈન્ટમાં લખો છો, વિશ્વ બેંકની માહિતી મુજબ 15 વર્ષ કે તેથી વધુ ઉંમરની વ્યક્તિના લોકો જે લખી વાંચી શકે છે તેવા સાક્ષર ભારતમાં વર્ષ 2011માં 60% લોકો હતા. ઓકે, કેટલા ટકા લોકો સાક્ષર? વિશ્વ બેંક અંદાજે એક સર્વે મુજબ 2011ની વસ્તી ગણતરી મુજબ વિશ્વ બેંકે આપેલા એક અંદાજ મુજબ, ઓકે, 60% લોકો અક્ષર જ્ઞાન મેળવે છે. કેટલા? 15 વર્ષ કે તેથી વધુ ઉંમરના. તો મિત્રો એક હેતુલક્ષી પ્રશ્ન યાદ રાખો છો. વિશ્વ બેંકે આપેલી માહિતી મુજબ વર્ષ 2011માં ભારતમાં 60% લોકો સાક્ષર હતા, 15 વર્ષ કે તેથી વધુ ઉંમરની વ્યક્તિ. ઓકે, આંતરરાષ્ટ્રીય લેવલે વિશ્વ બેંક જ્યારે માહિતી આપે છે તો તેનું આ ધોરણ છે. 15 વર્ષ કે તેથી વધુ વ્યક્તિઓમાં અક્ષર જ્ઞાન હોય તેની ટકાવારીનો દર, જે ભારતમાં 60% નોંધાયેલો વર્ષ 2011 મુજબ. ઓકે, બીજા પોઈન્ટમાં લખવાનું છે, નિરક્ષર ગરીબ વસ્તીમાં લોકો રૂઢિચુસ્ત, વહેમો, અંધશ્રદ્ધાઓમાં માનતા હોય છે. ઓકે, અને તેના કારણે પણ તે લોકો જીવન વિકાસ તરફ આગળ વધી શકતા નથી. આપણી જે ધાર્મિક પરંપરાઓ છે, જે રૂઢિઓ છે, અમુક બાબતો છે, તેમાં લોકો વધુ એની અંદર ઊંડા ઉતરેલા છે. રૂઢિચુસ્તતા, અંધશ્રદ્ધા, વહેમો, કુરિવાજોના કારણે પણ વ્યક્તિ આધુનિક વિચારસરણી કેળવી શકતો નથી, અને તે પોતાના વિચારો થકી તે પોતાની રોજગારીની અંદર પણ પરિવર્તન લાવી શકતો નથી, આવકના સ્ત્રોત વિશે કંઈ વધુ વિચારી શકતો નથી, અને તે જીવન વિકાસમાં આગળ વધી શકતો નથી. તો શિક્ષણ પણ વ્યક્તિના જીવનમાં મહત્ત્વનો ભાગ ભજવે છે. તેના જીવન વિકાસમાં ગરીબીની પરિસ્થિતિમાંથી બહાર નીકળવા પણ અગત્યનો ભાગ ભજવે છે. ત્રીજા પોઈન્ટે લખવાનું છે, શિક્ષણ એ તાલીમમાં ઓછું પ્રમાણ દેશમાં અકુશળ અને ઓછી ઉત્પાદકતા ધરાવતા શ્રમિકો ઉત્પાદન કરે છે. જે પણ કંઈ શ્રમિકોનો વર્ગ છે, ખેતી ક્ષેત્રે, ઉદ્યોગ ક્ષેત્રે, સેવા ક્ષેત્રે, તો આજે એમાં કેટલોય મોટો વર્ગ એવો છે કે જે લોકો તાલીમના અભાવે બસ માત્ર ગમે તે રીતે કામ કરે છે, જેનો ચોક્કસ આઈડિયા નથી, કામ કરવાની ચોક્કસ કોઈ પદ્ધતિ નથી, અને એ બધી જ બાબતો કોના અભાવે? તો કે શિક્ષણના અભાવે. આજે વિકસિત દેશોમાં આપ જોવો છો, ખેતી ક્ષેત્રે, ઉદ્યોગ ક્ષેત્રે, સેવા ક્ષેત્રે કે કોઈ પણ ક્ષેત્રે શિક્ષિત અને કુશળ કારીગર વર્ગ છે, અને જે દેશને વધુ ઉત્પાદક સાબિત થઈ શકે છે, અને જેનો આપણા દેશની અંદર અભાવ જોવા મળે છે. ગમે તે વ્યક્તિ ગમે તે કામ કરી લે છે, પણ એની અંદર જે આયોજન હોવું જોઈએ, એમાં જે નિપુણતા તે પ્રાપ્ત કરી શકતો હોવો જોઈએ, એની અંદર જે કૌશલ્યતા પ્રાપ્ત થતી હોવી જોઈએ, તે શિક્ષણના અભાવે થઈ શકતી નથી. ઓકે, અને તેના અભાવે તે આગળ પણ વધી શકતો નથી. ઓકે, અને છેલ્લે સર્વે મુજબ બ્રાઝિલમાં વર્ષ 2011નો સર્વે છે. બ્રાઝિલ દેશમાં સાક્ષરતા દર 91%, ભારતમાં 74.4%, નેપાળ
60%, પાકિસ્તાન 55% ધરાવતા દેશો છે. ઓકે, ખાસ કરીને તમે જુઓ તો કે એશિયા ખંડના વિકાસશીલ દેશો. વર્ષ 2011 બ્રાઝિલ દેશની સાક્ષરતા દર તમે જુઓ છો 91%. કુલ વસ્તીનો 91% ભાગ તે અક્ષર જ્ઞાન ધરાવે છે. બાકીના જે દેશો છે એશિયા ખંડના, ભારતની સાક્ષરતા દર 74.04, નેપાળ 60% અને પાકિસ્તાન 55%, જે ખૂબ જ નીચું પ્રમાણ દર્શાવે છે. ઓકે, જે વિકાસશીલ દેશોમાં સાક્ષરતા દર સરખામણીએ ઘણો ઓછો છે વિકસિત દેશોની સરખામણીએ. ઓકે, વર્ષ 2011ના સર્વે મુજબ. તો આ બધાની આંકડાકીય માહિતી યાદ રાખો છો. ખાસ કરીને આપણે ભારતની આંકડાકીય માહિતી યાદ રાખીએ છીએ, જે આપણને હેતુલક્ષી પ્રશ્ન માટે તમને પૂછી શકે વિકલ્પ વિભાગ બી માટે. વર્ષ 2011માં દેશની સાક્ષરતાનું પ્રમાણ તો 74.04% યાદ રાખો છો. ઓકે, તો શિક્ષણના અભાવે, શિક્ષણની ખામીના કારણે પણ વ્યક્તિ ગરીબીમય જીવન જીવે છે તેવો અંદાજ આપી શકાય, તેવો નિર્દેશક, એવો ઘટક આપી શકાય. ઓકે, શિક્ષણના અભાવે પણ વ્યક્તિ ગરીબીમય જીવન જીવતો હોય છે. ત્યારબાદ નોંધ નિર્દેશક જોઈએ છે આવકની અસમાન વહેંચણી. ઓકે મિત્રો, આ નિર્દેશક પણ તમે જુઓ કે એક અગત્યનો ભાગ ભજવે છે. વ્યક્તિ ક્યારેક આવકના સ્ત્રોત ઓછા હોવાના કારણે પણ પોતે જીવન વિકાસ તરફ આગળ વધી શકતો નથી. એટલે એક ભારતીય અર્થવ્યવસ્થાની એક આ પણ ખામી છે કે જે ધનિકોનો ખૂબ જ ઓછો વર્ગ છે એના ભાગે રાષ્ટ્રીય આવકનો બહુ મોટો હિસ્સો જાય છે, અને જે બહુ મોટો વર્ગ ગરીબોનો છે, મધ્યમ વર્ગનો છે, એમના ભાગે રાષ્ટ્રીય આવકનો ખૂબ જ થોડો હિસ્સો જાય છે. શું બતાવે છે? આવકની અસમાન વહેંચણી. તેમાં જે સામ્યતા હોવી જોઈએ, જે સરખાપણું હોવું જોઈએ તે નથી, અને એના કારણે પણ ક્યારેક મોટો મધ્યમ વર્ગ અથવા તેથી પણ નીચી કેટેગરીમાં જીવન જીવતો ગરીબ વર્ગ જે ગરીબીનો સામનો કરતો હોય છે, તેમના ભાગે જે રાષ્ટ્રીય આવકનો હિસ્સો જવો જોઈએ તે પૂરતી માત્રામાં જતો નથી, અને તેના કારણે પણ તે લોકો પોતાની પરિસ્થિતિમાં બદલાવ લાવી શકતા નથી. તો આ પણ એક કારણ ગરીબી માટે જવાબદાર, એક નિર્દેશક ગરીબી માટે કારણભૂત છે, આવકની અસમાન વહેંચણી. ઓકે, તેમાં 4 પોઈન્ટ આપણે મિત્રો લખવાના છે. પહેલા પોઈન્ટમાં લખવાનું છે આવક અને સંપત્તિની અસમાન વહેંચણીના કારણે એક તરફ ઉચ્ચ જીવન ધોરણ સાથે બધી જ પ્રકારની સગવડતા ભોગવતો સંપન્ન વર્ગ છે. ઓકે, બીજા પોઈન્ટે જ્યારે બીજી તરફ ઓછી આવક ધરાવતા વ્યક્તિઓમાં મકાન વિહોણા, ગંદા વિસ્તારોમાં વસતા, ખોરાક અને શિક્ષણના અભાવ સાથે જીવતા અને સ્વચ્છતાની પાયાની સગવડતાઓ પૂરતી ન મેળવતો પણ ગરીબ વર્ગ જીવે છે, કે જે લોકોના આવકના સ્ત્રોત ઓછા છે. એક બાજુ ધનિક વર્ગ છે તો બીજી બાજુ ખૂબ જ ઓછી આવક ધરાવતો ગરીબ વર્ગ છે, અને બંનેના ભાગે જે રાષ્ટ્રીય આવકનો હિસ્સો જાય છે તેમાં પણ ઘણી બધી અસમાનતા છે. ઓકે, ત્રીજા પોઈન્ટે લખો છો એક સર્વે મુજબ, આર્થિક સર્વેના અહેવાલ મુજબ ટોચની 1% વસ્તી, ટોચની 1%, શું ઊંચી કેટેગરીમાં આર્થિક રીતે જે સંપન્ન લોકો છે, ધનાઢ્ય વ્યક્તિઓ છે, તેવા ટોચની 1% વસ્તી પાસે વાસ્તવિક રાષ્ટ્રીય આવકનો હિસ્સો 1998 મુજબ 9% હતો. ઓકે, અને તે વધીને 2012 કેટલો થવા પામ્યો? તો કે 12.6%. 9% અને 12.6%. 1% ધનિકોના ભાગે 1998 સદીના અંતનો સર્વે હતો. કુલ રાષ્ટ્રીય આવકનો 9% ભાગ જેમના હિસ્સે જતો હતો, અને તે વધીને 2012માં એટલે કે સદીના પહેલા દાયકામાં 12.6% હિસ્સો કુલ રાષ્ટ્રીય આવકનો ભાગ એમના ભાગે જાય છે. 1% વસ્તીના ભાગે, 1% ધનિકોના ભાગે
રાષ્ટ્રીય આવકનો આજે મિત્રો આટલો મોટો હિસ્સો જાય છે. તો આપ એ સમજી શકો છો કે કેટલી મોટી અસમાનતા જોવા મળે છે. અને છેલ્લા પોઈન્ટમાં લખવાનું છે 1991ના ભારતમાં આર્થિક સુધારાઓ પછી 1991ના આર્થિક સુધારાઓ કયા? તો કે ઉદારીકરણ, ખાનગીકરણ અને વૈશ્વિકીકરણ, જે આપ 11મા ધોરણની અંદર પણ આપણે શીખ્યા છીએ, તેની વાત કરી છે. તેથી અગાઉના ધોરણમાં પણ આપ શીખ્યા છો કે આર્થિક સુધારા શું છે. અને ત્યાર પછી ભારતની આર્થિક જે પરિસ્થિતિ છે તેમાં શું બદલાવ આવ્યો છે. 1991 પછી ભારતમાં આર્થિક સુધારા બાદ ગરીબ અને ધનિક વચ્ચે આર્થિક અસમાનતાનું અંતર વધુ જોવા મળે છે. વિદેશી કંપનીઓ દેશમાં આવી, દેશની કંપનીઓને વધુ અવકાશ મળ્યો, ખાનગી ક્ષેત્રે કંપનીઓ વિકસિત થાય એના માટેના સરકારના પ્રોત્સાહનો, ઉદારીકરણના ભાગરૂપે, ખાનગીકરણના ભાગરૂપે અને વૈશ્વિકીકરણના ભાગરૂપે. તો એક બાજુ દેશની ઇકોનોમી માટે, દેશની આર્થિક પરિસ્થિતિ માટે સારી બાબત છે, પણ બીજા લેવલે તમે વિચારો તો ધનિક વધુ ધનિક અને ગરીબ વધુ ગરીબ એ બનતો ગયો છે. જે આર્થિક સંપન્ન વ્યક્તિઓ છે તેની સંપત્તિમાં દિન પ્રતિદિન વધારો થઈ રહ્યો, અને જે સામાન્ય જીવન જીવતો જે ગરીબ વર્ગ છે તે લોકો માંડ પોતાનું અસ્તિત્વ ટકાવી શકવા સક્ષમ હોય છે. એટલે આર્થિક સુધારા પછી પણ આર્થિક બાબતને લઈને દેશમાં ઘણા બધા ફેરફારો થયા છે, પણ આવકની વહેંચણીની બાબતને લઈને તેમાં જે બદલાવ આવવો જોઈએ તે આવી શક્યો નથી. ધનિકોની દિન પ્રતિદિન આવક વધતી ગઈ છે અને ગરીબોની ગરીબાઈ વધતી ગઈ છે. તો ગરીબી માટે એક આ પણ બાબત જવાબદાર ગણી શકાય, આવકની અસમાન વહેંચણી. અને ત્યારબાદ 11મો અને છેલ્લો નિર્દેશક છે બેરોજગારીનો દર. બેરોજગારીનો દર 11મો નિર્દેશક. એમાં મિત્રો સૌ પ્રથમ પહેલા પોઈન્ટે એમાં અર્થ લખવાનો છે. અને જો કે પ્રકરણ નંબર 6 આખું ગરીબી વિશેનું મિત્રો છે. અહીંયા બેરોજગારીનો એક મુદ્દો ગરીબીના નિર્દેશક તરીકે આપેલો છે, એટલે એના સંદર્ભની જ આપણે એની ટૂંકી ચર્ચા કરીશું. બેરોજગારીનો અર્થ: પ્રવર્તમાન વેતન દરે વ્યક્તિ કામ કરવાની ઈચ્છા, શક્તિ અને તૈયારી ધરાવતો હોય, તેમ છતાં વ્યક્તિને કામ ન મળે તો તેને બેરોજગાર અથવા બેકાર તરીકે ઓળખવામાં આવે છે. યાદ રાખજો મિત્રો, હેતુલક્ષી પ્રશ્નો માટે તમને પૂછી શકે વિભાગ બી માટે 1 ગુણના પ્રશ્ન માટે બેરોજગારી એટલે શું? પ્રવર્તમાન વેતન દરે વ્યક્તિ કામ કરવાની ઈચ્છા, શક્તિ અને તૈયારી ધરાવતો હોય, તેમ છતાં વ્યક્તિ કામ મેળવી શકે નહીં તો તેને બેરોજગાર તરીકે ઓળખવામાં આવે છે. બીજા પોઈન્ટમાં લખવાનું છે બેરોજગારીની સ્થિતિમાં વ્યક્તિની આવકના અભાવે પોતાની ને પોતાના કુટુંબની લઘુત્તમ જે જરૂરિયાતો છે, જીવન જીવવા માટેની જે ઓછામાં ઓછી જે જરૂરિયાતો છે, ખોરાકની, અનાજ, દૂધ, કઠોળ, શાકભાજીની, કપડાની, માંદગી સમયે આરોગ્યની, એના શિક્ષણની, એની ઘરની બાબતો, તે પણ તે પૂરતી માત્રામાં મેળવી શકતો નથી. અને એના પરિણામે ગરીબીનું પ્રમાણ ઊંચું જોવા મળે છે. અને ત્રીજા પોઈન્ટની અંદર એમાં લખવાનું છે એક સર્વે મુજબ ભારતમાં વર્ષ 2011માં વર્ષ 2011માં બેરોજગારીનો દર 9% જેટલો હતો, તે 2013-14માં 4.9% જેટલો થવા પામ્યો છે. વર્ષ 2011ના સર્વે મુજબ બેરોજગારીનો દર 9% જેટલો હતો, તે 2013-14માં 4.9% થવા પામ્યો છે. તો એવો 11મો અને છેલ્લો નિર્દેશક ગરીબીના માપદંડ માટે, ગરીબી માપવા માટેના નિર્દેશકો માટે 11મો માપદંડ આપણે નિર્દેશક તરીકે બેરોજગારીનો ઊંચો દર જોઈએ છે. વિદ્યાર્થી મિત્રો, આપને
આ ગરીબી એટલે શું, ગરીબીના નિર્દેશકો, એના ઘટકો પ્રશ્ન સમજાણો હશે, એને વ્યવસ્થિત રીતે તમારે તૈયાર કરવાનો છે. બોર્ડની એક્ઝામમાં પૂછાઈ ગયેલો પ્રશ્ન છે, બે રીતે એની આપણે તૈયારી કરવાની છે. લોંગ ક્વેશ્ચનના ભાગરૂપે એને સરસ તમે તૈયાર કરો છો અને તમારે એ બોર્ડની એક્ઝામમાં જો પ્રશ્ન આપણને આવે છે, પૂછે છે, તો સમજી વિચારી અને કેવી રીતે પ્રશ્ન તમને કર્યો છે એનો પ્રત્યુત્તર આપવાનો છે. તો એવો આપણો પહેલો જ પ્રશ્ન પ્રકરણ 5 ગરીબીમાં ગરીબી એટલે શું અને ગરીબીના નિર્દેશકો ઘટકો વિશે સમજાવો, એવો પહેલો પ્રશ્ન આપણો અહીંયા પૂરો થાય છે. 11 નિર્દેશકો યાદ રાખવાના છે. બધા જ સમજાવતો પ્રશ્ન પણ કરી શકે, માત્ર 5 સમજાવતો પણ પ્રશ્ન કરી શકે. તો ધ્યાનપૂર્વક સૂચના અનુસરી અને તેનો પ્રત્યુત્તર આપવાનો છે. ઓકે, તો સરસ રીતે પ્રશ્નને આપ તૈયાર કરો છો. હવે પછીના વિડીયોમાં ફરી મુલાકાત થશે. નમસ્કાર.